શું એકને એક જ પ્રકારના દેશી ચણા અને પરાઠા ખાવા કંટાળાજનક લાગે છે? તો આ રીતે બનાવો પરફેક્ટ પ્રોટીન રીચ 10 મિનિટમાં હેલ્ધી એવી ડિનર રેસીપી, જે છે એકદમ પરફેક્ટ ક્રન્ચી અને એકદમ ટેસ્ટી એવું સ્ટફી, જે છે આપણા દેશી ચણા ટાકોસ, જે એકદમ પરફેક્ટ હેલ્ધી ડિનર રેસીપી છે. જેના માટે ફ્રેન્ડ્સ આપણે સૌથી પહેલા એક સ્ટફિંગ બનાવવાનું છે. એ સ્ટફિંગ બનાવીશું. ત્યારબાદ આપણે એક સરસ મજાનું ચટપટું સલાડ બનાવવાનું છે. એ ચટપટા સલાડથી જ આપણા ટાકોસનો ટેસ્ટ બહુ સરસ આવે છે. એના માટે મેં એક બાઉલમાં આ રીતે સમારી લીધેલી છે ડુંગળી. હવે એમાં મેં કેપ્સિકમ એડ કર્યું છે, ગાજર એડ કર્યું છે અને થોડાક સ્પાઇસીસ એડ કર્યા છે. તમે આમાં જે બી વેજીટેબલ્સ એડ કરવા હોય તો કરી શકો છો. લીલા મરચાં સ્કીપ કરવા હોય તો બી કરી શકો છો. આમાં હું અત્યારે બેસિક સ્પાઇસીસમાં લાલ મરચું, મીઠું અને ધાણા જીરું લીધું છે. અને આને બધું મિક્સ કરી લેવાનું છે કે સરસ રીતે મિક્સ કરી 10 મિનિટ રેસ્ટ આપશો તો આપણી ડુંગળી અને કેપ્સિકમ મીઠાના લીધે થોડા સોફ્ટ થશે, તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે એની ઉપર આપણે થોડા ધાણા સ્પ્રિંકલ કરી લેવાના છે અને આ ચટપટું સલાડ એવું રેડી થઈ ગયું છે. તમે આને એકલું બી એન્જોય કરી શકો છો, બહુ સરસ ટેસ્ટી લાગે છે. તો આપણું આ સલાડને હવે આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું કે જેથી સરસ એ સોફ્ટ થઈ જાય. હવે ચટપટો એક સોસ બનાવવાનો છે. એના માટે આપણે ઘરમાં જે દહીં હોય છે એ દહીં જ લીધું છે. એનો જે પાણીનો ભાગ છે એ થોડો ઓછો લેવાનો છે અને જે ઘટ ભાગ આપણે કહીએ છીએ દહીંનો એ લેવાનો. એમાં ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે 1 ચમચી જેટલો પેરી પેરી મસાલો એડ કરવાનો છે. જો પેરી પેરી મસાલો ના હોય ફ્રેન્ડ્સ તો ખાલી એકલું સોલ્ટ લેવાનું અને બધું સરસ મિક્સ કરી લેવાનું. આ રીતે સરસ મજાનો હોમમેડ એક સોસ રેડી થઈ ગયો છે, જેમાં આપણે કોઈ મેયોનીઝનો યુઝ નથી કર્યો, જસ્ટ હોમમેડ સોસ રેડી થયો છે. હવે ચટપટું ચણાનું સ્ટફિંગ બનાવવા માટે આપણે તેલનો યુઝ નહીં કરીએ, કારણ કે આપણે હેલ્ધી બનાવી રહ્યા છે. તો ઘી લઈશું. ઘી ગરમ થાય એટલે આપણે 1 ચમચી જીરું એડ કરશું. જીરું તતડી જાય એટલે ઝીણું સમારેલું લસણ અને ગ્રેટ કરેલું આદું એડ કરીશું. લસણ સમારેલું એડ કરવાથી એનો જે ક્રંચ આવે છે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે 1-2 મિનિટ સતરાઈ જાય એટલે હળદર, મરચું, ધાણા જીરું જેવા સ્પાઇસીસ એડ કરી દેવાના છે, જે આપણા બેસિક સ્પાઇસીસ છે. હવે આ રીતે આપણે દેશી ચણાને રાતભર પલાળીને ત્યારબાદ આપણે સોલ્ટ નાખી અને એને બોઇલ કરી દેવાના છે. સરસ મજાના સોફ્ટ ચણા થાય ત્યાં સુધી એને બોઇલ કરવાના. એ જ ચણા આપણે આવા સ્ટફિંગમાં એડ કરવાના છે. હવે બધા સ્પાઇસીસ સાથે આપણે ચણાને 2 થી 3 મિનિટ કૂક કરી લેવાના છે. તમે જ્યારે બી તમે આ ચણાનું સ્ટફિંગ બનાવતો હોય તો જે ફ્રેશ બાફેલા ચણા હોય એ જ લેવાના. જો તમે બહુ લેટ ચણા લેશો, સવારના બાફેલા અને સાંજે લેશો તો એ બહુ ડ્રાય થઈ જશે, એમાં મોઇશ્ચરનો પાર્ટ નહીં હોય. હવે થોડું ઘણું સોલ્ટ એડ કરી અને આ રીતે સરસ મજાના મેશરથી આપણું સ્ટફિંગ જે છે ચણાનું એને આ રીતે સરસ મજાનું મેશ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે સરસ મેં સ્ટફિંગ મેશ કરી લીધું છે. તો આ રીતે આપણું ચટમટું ટાકોસ માટેનું ચણાનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તમારું આ સ્ટેજ પર સ્ટફિંગ બહુ ડ્રાય હોય તો તમે એમાં થોડું પાણી એડ કરી શકો છો. હવે અત્યારે હું રોટલીની જગ્યાએ પરાઠા લઈ રહી છું, કારણ કે મને ટાકોસમાં થોડું એક્સ્ટ્રા ક્રિસ્પી લેયર અને થોડું થીક ક્રિસ્પી લેયર ગમે છે, એટલે હું ટાકોસમાં પરાઠા લઈ રહી છું. હવે એ પરાઠા ઉપર મેં આપણું જે બનાવેલું સ્ટફિંગ છે ચણાનું એને હાથેથી સરસ આ રીતે પ્રેસ કરી અને એને સ્પ્રેડ કરી રહી છું. આ રીતે હું બંને પરાઠા પર આપણું ચણાનું જે સ્ટફિંગ છે ટાકોસ માટેનું એ હાથેથી સરસ પ્રેસ કરીશ. હાથેથી પ્રેસ એટલા માટે કરવાનું છે કે એને સરસ ઇક્વલ વજન આપી દેવાનું છે, સરસ દબાઈ દેવાનું છે, જેથી આપણે એને શેકીએ ત્યારે નીકળી ના જાય. તો આ રીતે સરસ આપણું સ્ટફિંગ સ્ટફ થઈ ગયું છે. હવે આપણે એક પેન પર થોડું ઘી લઈ લઈશું અને ઘી લઈ અને આપણે જે સ્ટફ કર્યું પરાઠાને એને બંને સાઈડથી સરસ મજાનું ક્રિસ્પી શેકી લેવાનું છે, એટલે કે સરસ મજાનું કુરકુરે રેડી થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનું. તો આ રીતે સરસ મજાનું શેકાઈ ગયું છે. હવે આ રીતે જે આપણે સ્ટફ કરેલા જે પરાઠા શેકાઈ જાય અને બંને સાઈડથી સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને સરસ એક ચોપિંગ બોર્ડ પર લઈ લઈશું અને ચોપિંગ બોર્ડ પર લઈ લીધા બાદ એના ઉપર આપણે પ્રિપેર સરસ મજાનું ટેસ્ટ વાળું હંકરમાંથી બનાવેલું એક ડીપ સ્પ્રેડ કરી લઈશું. અને ડીપ સ્પ્રેડ થઈ જાય એટલે એના ઉપર આપણે જે પ્રિપેર સલાડ હતું
એડ કરીશું. તમે જોઈ શકો છો કે સરસ આપણું સલાડ સ્પાઇસીસ વાળું સરસ સોફ્ટ થઈ ગયું છે. ત્યારબાદ આપણે એને ફોલ્ડ કરી દઈશું અને એ રીતે આપણે બંને ટાકોસ પ્રિપેર કરી દેવાના છે. અને જ્યારે ફ્રેન્ડ્સ આપણા ગરમ હોય ને ટાકોસ, એ જ ડ્યુરેશનમાં સ્પ્રેડ કરી દેવાનું અને ફોલ્ડ બી કરી દેવાનું, તો એક પરફેક્ટ શેપમાં થશે. નહીં તો જેમ ઠંડા થશે એમ ક્રિસ્પી થઈ જશે, તો ફોલ્ડ નહીં કરી શકો. તો આ રીતે તમે જોઈ શકો છો કે આઉટર એકદમ પરફેક્ટ ક્રિસ્પી અને ઇનસાઇડ એકદમ પરફેક્ટ ટેસ્ટ વાળું બેલેન્સ વાળું સ્ટફિંગ. એની સાથે મેં સરસ મજાની ફુદીના ધાણા અને દહીંની ચટણી સર્વ કરી છે. તો છે ને ફ્રેન્ડ્સ, પરફેક્ટ ડિનર રેસીપી કે જેમાં તમને સેલ્સ બી ગિલ્ટ નહીં થાય કે તમે આજે ડિનરને ચીટ કર્યું છે ને પરફેક્ટ હેલ્ધી રેસીપી. તો તમે બી એકને એક દેશી ચણાનું શાક અને પરાઠા છોડો અને આ રીતે રેસીપી ટ્રાય કરો. થેન્ક યુ.